આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરનો દુધરેજ નર્મદા કેનાલ પરનો પુલ શરૂ થઈ શક્યો નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 4 મહિનાથી બંધ રહેલા આ પુલનું કામ રંગરોગાન અને અન્ય અધૂરા કામોને કારણે પૂર્ણ થઈ શક્યું નથી, જેને લીધે તેનું લોકાર્પણ ટાળવું પડ્યું છે। રોજના 10,000થી વધુ વાહન ચાલકો આ પુલ બંધ હોવાથી દૈનિક ધોરણે પરેશાન થઈ રહ્યા છે। કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા કામગીરી પૂર્ણ ન કરાતા લોકોમાં નારાજગી છે। પરિણામે એમ્બ્યુલન્સ અને એસટી બસો પણ સુરેન્દ્રનગર તરફ આવી શકી ન હોવાથી 40થી વધુ ગામોના લોકોને વધુ 5 દિવસ સુધી પરેશાનીનો સામનો કરવો પડી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। પુલ સંપૂર્ણપણે તૈયાર થતા હજુ 5 દિવસ વધુ સમય લાગી શકે છે। आज फाइनल शुरू થવાનો છે સાહેબ। एक्चुअली जो पूरो થવાનો તો દુધરેજની જનતાને કચ્છ હાઈવેની જનતાને બધાને બહુ મોટો લાભ થશે, કારણ કે ઓલરેડી 1 મહિનો લેટ થઈ ગયું છે। 19/11 એ લોકોએ પજેશન આપ્યું હતું કે આ પુલ શરૂ થવાનો હતો, 19/11 પુલ શરૂ થયો નથી। ભગવાન 1 મહિનો લેટ છે, એમને સામાન્ય માણસની પબ્લિકનો કોઈને અંદાજ નથી કેટલા હેરાન થાય છે, કેટલા લોકો હેરાન થાય છે, કેટલા લોકો અત્યારે ટીબીના રોગના હુમલાથી બચે છે। આ જો કેટલું ધૂળ ઉડે છે આ બાજુ। હવે આના કરતાં મહેરબાની કરીને એઝ વેલ એઝ સુન પોસિબલ જેટલું જલ્દી થાય એટલો પુલ શરૂ કરાવો પ્લીઝ। રિક્વેસ્ટ તંત્રને અમારી નમ્ર અપીલ છે, સામાન્ય પબ્લિકની અપીલ છે, અમે કોઈ રાજકારણી નથી, પણ સામાન્ય પબ્લિકની એવી અપીલ છે કે મહેરબાની કરીને હાથ જોડીને નમ્ર વિનંતી કરી કે પુલ શરૂ કરાવો, અમને બહુ તકલીફ પડે છે। આજ વાયદો હતો, આજે રદ થયો, શું કહેશો? હવે ભગવાન આમાં તો શું કહી શકીએ, જે કેમ અમારે સાંભળવાનું છે સામાન્ય પબ્લિકને શું કરી શકવાના સામાન્ય પબ્લિક? કેટલી હાલાકી છે હાલ આમાં જે છે ને જેના ઉપર વીત્યો ને એમને ખબર પડે, જે એસી ગાડીમાં ફરતા એમને કોઈ જ વસ્તુનો ખ્યાલ ન આવે। અત્યારે કેટલા માણસો હેરાન થઈ રહ્યા છે પુલ હિસાબે એ લોકોને ખ્યાલ નથી। 19/11 આપણે છેલ્લું પજેશન હતું, એ પછી 1 તારીખ થઈ, એ પછી આજ 15 તારીખ આવી, હજી સુધી કંઈ શરૂ નથી થયું સાહેબ। એટલે હવે તમે મહેરબાની કરીને તંત્રને નમ્ર અપીલ છે કે બીજા કામ પછી થાય તો કરો, આ કામ પહેલું કરો ભગવાન। આજ ફાઇનલ શરૂ થવાનો છે સાહેબ। एक्चुअली जो पूरो થવાનો તો દુધરેજની જનતાને કચ્છ હાઈવેની જનતાને બધાને બહુ મોટો લાભ થશે।